સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 4 ધોરણ 7 એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. દોરડાની લંબાઈ, ધારો કે આ એક બાગ છે, કેવો છે? ગોળ રાઉન્ડ છે, વર્તુળાકાર છે, તો એને 2 વખત દોરડા ફેરવવામાં આવે છે. આ એક વાર ને આ પાછો બીજી વાર, બરાબર. આ રીતે 2 વાર દોરડા ફેરવે છે. તો એટલે આપણે શું શોધવાનું? દોરડાની લંબાઈ શોધવાની, એટલે કે વર્તુળનો પરિઘ શોધવાનો. પણ આટલે આપણને શું કહેવામાં આવેલું છે? વ્યાસ. વ્યાસ d બરાબર 21 મીટર આપવામાં આવેલ છે અને પાઈ બરાબર 22/7 લેવા કીધું છે, બરાબર. અને આપણને દોરડાની લંબાઈ શોધવા કીધી છે. પછી આગળનો દાખલો જોઈશું, બરાબર. આગળ પણ દાખલો છે. તો આટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે વર્તુળાકાર બાગ છે, એટલે કે વર્તુળાકાર બાગ પર 2 વખત દોરડું ફેરવવામાં આવે છે, એટલે દોરડાની લંબાઈ. દોરડું ગોળમાં ફેરવવામાં આવે છે, એટલે એનો સૂત્ર આવશે પાઈ d. પરંતુ આને 2 વખત ફેરવવામાં આવે છે વર્તુળાકારને, એટલે એને જે કઈ કિંમત મળે તો આપણે એને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. માટે પાઈ બરાબર આપણે 22/7 લઈ લઈએ અને d બરાબર 21 મીટર. તો 22/7 ગુણ્યા 21 નો જવાબ આવે છે 7 તરી 21. 21 નો અવયવ પાડીએ તો, બરાબર. છેદમાં કંઈ નથી એટલે 1 લખીએ મીટર, તો 7 7 કેન્સલ, તો આપણો જવાબ આવે છે 66 મીટર. તો આ એક વખત બાગની ફરતે દોરડું ફેરવતા દોરડાની લંબાઈ છે. તો આપણે 2 વખત જો દોરડું ફેરવવામાં આવે તો દોરડાની લંબાઈ શોધવાની છે. તો આટલે લખી દેવાનું, એક વખત બાગની ફરતે દોરડાની લંબાઈ, બરાબર. આવી ગયું. ચાલો, આ પહેલું એક વખત ફેરવતા, તો 2 વખત ફેરવતા બાગના દોરડાની લંબાઈ કેટલી થશે? તો 2 વખત ફેરવતા, 2 વખત બાગની ફરતે ફેરવતા દોરડાની લંબાઈ 66 ગુણ્યા 2 બરાબર 132 થશે, બરાબર. 66 ગુણ્યા 2 બરાબર 132 થશે, બરાબર. ચાલો, હવે આગળ જો આપણને 2 વખત બાગની ફરતે દોરડું ફેરવતા દોરડાની લંબાઈ ફેરવી, પરંતુ આપણે આગળ શું જોવાનું છે? આપણે આગળ જોવાનું છે કે જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો દોરડાની કિંમત શોધવાની છે. આપણને કેટલા મીટર દોરડું મળ્યું? 132 મીટર. તો આટલે લખી દઈએ, 1 મીટર દોરડાની કિંમત કેટલા રૂપિયા? 4 રૂપિયા. તો 132 મીટર દોરડાની કિંમત કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર, 132 મીટર ગુણ્યા 4 રૂપિયા છેદમાં 1 મીટર. તો આ મીટર શું થઈ ગયું? કેન્સલ. માટે 132 ગુણ્યા 4 રૂપિયા બચ્યા. 132 ગુણ્યા 4 રૂપિયા કરીએ તો આપણને મળશે 2 4 વાર 8, 3 4 વાર 12, વધી પડી 1, 4 1 વાર 4 ને 1 5, 528 રૂપિયા. એટલે આપણે આ દોરડાની કિંમત શું મળી? દોરડાની કિંમત મળી આપણને 528 રૂપિયા.